નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. કાલે આપણે જોયું હતું પ્રલંબાસુર ધારા. આજે આપણે જોઈશું દાવાનળથી કુંવળિયા અને ગાયોની રક્ષા તથા વેણુગીત. તો ચાલો શરૂ કરીએ. દાવાનળથી કુંવળિયા અને ગાયોની રક્ષા. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ બધા કુંવળિયા રમતમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે એમને પોતાની ગાયોનું ધ્યાન રહ્યું નહીં. પરિણામે ગાયો ચરતી ચરતી એક ગીચ વનમાં જઈ પહોંચી. એકાએક ત્યાં દાવાનળ સળગી ઉઠ્યો. એની ગરમીના કારણે તરસથી વ્યાકુળ બની ગાયો મૂછના વનમાં પહોંચી ગઈ. રમતમાંથી નવરા પડ્યા પછી ગાયોને ન જોઈ બલદેવ અને કૃષ્ણ વગેરે એમની ખરીઓના ચિહ્નો જોતા જોતા વનમાં પહોંચ્યા. પરંતુ ચારે બાજુ પ્રજ્વલિત થયેલા દાવાનળનો ભયંકર તાપ સહન ન થતાં એ બધા પાછા હટી ગયા. કૃષ્ણે ગાયોને સાથ પાડ્યો તો ગાયો ભાંભરવા લાગી. આગ ફેલાતી જતી હતી. કુંવળિયા ભયભીત બની પ્રાર્થના કરવા લાગ્યા, હે કૃષ્ણ, હે રામ, આ અગ્નિથી તમે અમારી રક્ષા કરો. કૃષ્ણ બોલ્યા, મિત્રો, ભય ન કરો અને તમારી આંખો બંધ કરી દો. કુંવાળોએ આંખો બંધ કરી દીધી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એ ભયંકર દાવાગ્નિને પોતાના મુખથી પી ગયા. જ્યારે કુંવાળોએ આંખો ખોલી તો તેઓ ગાયો સહિત ભંડરીક ફળક પાસે બેઠા હતા. આ દ્રશ્યથી આશ્ચર્યચકિત થઈ ગયેલા ગાયવાળો શ્રી કૃષ્ણને ભગવાન માનવા લાગ્યા. આ છે દાવાનળથી કુંવળિયા અને ગાયોની રક્ષાની કથા. હવે આપણે જોઈશું વેણુગીત. શ્રી સુખદેવજી બોલ્યા, સુખદ વર્ષા ઋતુ આવી. આકાશમાં મેઘ છવાઈ ગયા. મેઘ પાણી વરસાવવા લાગ્યા. ખજૂર તથા જાંબુના વૃક્ષો ફળોથી લચી પડ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામની સાથે કુંવળિયા એ વનમાં પહોંચ્યા. ગાયો લીલુંછમ ઘાસ ચરવા લાગી. આ જોઈ કૃષ્ણ ઘણા જ પ્રસન્ન બન્યા. વરસાદ સમાપ્ત થતાં શરદઋતુ આવી. આકાશ વાદળો રહિત બની ગયું. નદીઓ, સરોવરો વગેરેનું ગંદુ પાણી ચોખ્ખું થવા લાગ્યું. સુંદર સ્વચ્છ પવન ફૂંકાવા લાગ્યો. રાજા તથા વેપારીઓ પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. નવા પાકેલા ધાનથી ધરતી ઉભરાવા લાગી. સૌ આનંદથી ઉત્સવ ઉજવવા લાગ્યા. શરદ ઋતુમાં વન ઘણું સુંદર બની ગયું. જળાશય નિર્મળ જળથી સુશોભિત બની ગયા. જળાશયોમાં કમળોનો સુગંધ મિશ્રિત પવન રેલાવા લાગ્યો. ભગવાન કૃષ્ણ એ વનમાં વાંસળી ઉપર મધુર ગાન રેલાવા લાગ્યા. એ વાંસળીના સૂર એવા અદ્ભુત હતા કે પશુ પક્ષીઓ, વનના ઝાડવા વગેરે તેમાં તન્મય બની ગયા. એ વાંસળીનો સૂર ભગવાન પ્રત્યે ભક્તિમય પ્રેમ જગાડતો હતો. એનો સૂર મિલનની ઉત્કંઠા અને હૃદયમાં પ્રેમ પીડા ઉત્પન્ન કરતો હતો. એ વાંસળીના સૂર સાંભળી ગોપીઓનું હૃદય પ્રેમથી ઉભરાઈ આવ્યું. કૃષ્ણ મિલન માટે એમના મન વ્યાકુળ બની ગયા. એ કૃષ્ણના રૂપ, ગુણ અને વાંસળીના સૂર પ્રભાવ વિશે ચર્ચા કરવા લાગી, જે વેણુગીત તરીકે ઓળખાય છે. પછી વેણુગીતની કથા. ભગવદ્ કથાઓમાં વેણુગીતનું ખૂબ જ મહત્વ છે. તેને સાંભળવાથી કે ગાવાથી મન શુદ્ધ થાય છે અને કૃષ્ણ પ્રત્યે પ્રેમ વધે છે. વેણુગીત એ ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો નિસ્વાર્થ અને શુદ્ધ પ્રેમની નિશાની દર્શાવે છે. બાકીના આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે.